જૂનાગઢ શહેરના સ્કૂલ વાન ચાલકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ વાન ચાલકો દ્વારા વિવિધ માંગણીઓને લઈ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્કૂલે લઈ જતા વાહનોમાં બાળકોને બેસાડવા માટેની કેપેસિટી વધારવા અને આરટીઓની ગાઈડલાઈન મુજબ વાહન કરાવવા સમય મર્યાદા આપવા માંગ કરવામાં આવી હતી। જૂનાગઢ સ્કૂલ વાન ચાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે તેઓની આરટીઓની ગાઈડલાઈન મુજબ પોતાનું વાહન કરાવવા અમુક સમય મર્યાદા આપવામાં આવે, તેમજ વાહન આરટીઓના પ્રાઇવેટ કેટેગરીમાંથી સ્કૂલ કેટેગરીમાં કન્વર્ટ કરવા માટે તેઓને લાભ આપવામાં આવે। મારું નામ અતુલ ઠક્કર છે। જુનાગઢ જાવિયા સ્કૂલમાં વાહન ચાલક છું। આજે જુનાગઢ વાહન ચાલકો બધા એકી સાથે અહીંયા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારી માંગ એટલી છે કે જે અત્યારે પરિસ્થિતિ છે એ પ્રમાણે જે કેપેસિટી બાળકોની છે એ 14 થી કરી આપવામાં આવે। બીજું, પ્રાઇવેટ ગાડીને જ્યાં સુધી ટેક્સી કરાવવા માટે અમારી પાસે આર્થિક પૈસાની સગવડતા થાય ત્યાં સુધી અમને મુદત આપે અને ફેર મીટરમાંથી અમને મુક્તિ આપે। પ્રાઇવેટમાંથી ટેક્સી કરાવી દે અને સ્કૂલ પરમિટ મળી જાય તો અમને વીમામાં, ઇન્સ્યોરન્સમાં બધામાં રાહત મળે અને આનું જેટલું વહેલી તકે નિરાકરણ આવે તો પેરેન્ટ્સ તથા વાલી બાળકો કોઈ આ ચોમાસાની સિઝન નજીક આવે છે, વરસાદ આવે છે, 13 તારીખથી સ્કૂલ ચાલુ થાય છે, એ પહેલા આનું કઈ નિરાકરણ થઈ જાય તો પેરેન્ટ્સ અને બાળકો હેરાન ના થાય એના માટે આજે અમે કલેક્ટરશ્રીને મહિલાજી આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગણીને વહેલી તકે ધ્યાનમાં લઈ અને અમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા વિનંતી।